દિવાળીનો ઉત્સાહ અને ઉમંગ આખા ગુજરાતમાં વર્તાઈ રહ્યો છે, પરંતુ અમદાવાદ જરા આજે વધારે સજેલું ધજેલું લાગે છે. મિત્રો, ગુજરાતી ભાષાના જે લોકો જાણકાર છે, અત્યાર સુધી આપણે એક શબ્દ પ્રયોગથી પરિચિત હતા. સોલિડ વેસ્ટ માટે ભાષાનો શબ્દ છે ઘન કચરો. ગઈકાલ સુધી જે ઘન કચરો હતો, હવે ડિક્શનરીમાં શબ્દ બદલવાનો છે. અમે એને ધન કચરો બનાવી દીધો છે. કચરામાંથી કંચન કેમ પેદા થાય, એના માટેનો એક પ્રયાસ આ રાજ્ય સરકારે ઉપાડ્યો છે. એક સમય એવો હતો કે કોર્પોરેશન, નગરપાલિકાઓ એને ગામમાં સફાઈ કરવાનું સૌથી મોટું ભારણ, સૌથી મોટો ખર્ચો. આપણે વિકાસની એવી દિશા પકડી છે કે કચરામાંથી પણ કંચન કેવી રીતે બને. મિત્રો, આજનો દિવસ અમદાવાદના જીવન માટે એક પર્યાવરણના ઉત્સવનો દિવસ છે. દુનિયા જ્યારે ગ્લોબલ વોર્મિંગ એનાથી પરેશાન છે, મિત્રો, જગત ભયભીત છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે માનવ જાત પર કેટલી મોટી આફત આવશે. પર્યાવરણના ગંભીર પ્રશ્નોથી દુનિયા ચિંતિત છે. મિત્રો, દુનિયાની ચિંતા ઓછી કરવાનો એક નાનકડો પ્રયાસ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે. અહીંથી જે કચરો તમારે ત્યાંથી ઉઠાવીએ છીએ, મિત્રો, ક્યારેક કચરો ઉપાડવાનો આવડો મોટો સમારંભ તમે જોયો છે? કચરો ઉપાડવાનો સમારંભ છે આજે. મિત્રો, સમગ્ર હિન્દુસ્તાનની મોટામાં મોટી લેન્ડફિલ સાઇટ આજે આપણે એનું લોકાર્પણ કર્યું, જ્યાં આગળ આ શહેરમાંથી ઉપાડેલો કચરો નાખવામાં આવશે. અને એવડી મોટી સાઇટ છે કે આખા અમદાવાદનો કચરો ત્યાં નાખતા 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 એ જગ્યા ભરાતા ભરાતા 6 વર્ષ લાગશે. લગભગ 11 લાખ ટન કચરો. અને વૈજ્ઞાનિક ઢબે અત્યારે તમે જગ્યા જોવા જાઓ તો તમને કોઈ રમણીય હરવા ફરવાની જગ્યા જેવું લાગે. કોઈ વાર મોકો મળે તો જોવા જજો મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આ લેન્ડફિલ સાઇટ જરૂર જોવા જાય. વિકાસ માટેની વ્યવસ્થાઓ કેવી રીતે વિકસાવી શકાય છે એનો નમૂનો છે. સમગ્ર હિન્દુસ્તાનનો આ મોટામાં મોટો લેન્ડફિલ સાઇટનો સાયન્ટિફિક રીતે તૈયાર કરેલો પ્રોજેક્ટ છે. પર્યાવરણને કારણે સુપ્રીમ કોર્ટમાં રોજ કોઈ કોઈ કેસ ચાલતા હોય છે અને સુપ્રીમ કોર્ટ કડકમાં કડક ચુકાદા આપે છે. પણ સુપ્રીમ કોર્ટ જ્યાં બેસે છે એ દિલ્હીમાં જેવડો પ્રોજેક્ટ નથી, એના કરતા અનેક ગણો મોટો પ્રોજેક્ટ અમદાવાદની ધરતી પર થઈ રહ્યો છે. અને એની સાથે બીજા પણ કામો જોડાયેલા છે. આજે કચરો છે, આમ તો ધીરે 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 નાગરિકો જવાબદારી ઉપાડે તો દુનિયાના દેશોમાં જોયું છે કે પોતાનો ઘરનો કચરો થેલામાં જુદો કરીને મૂકતા હોય. લોખંડ હોય એવો બધો એક કચરો જુદો, રસોડાનો કચરો હોય તો જુદો, અને પછી ઉપાડવા વાળા આવે તે કલર પ્રમાણે થેલો ઉપાડીને લઈ જાય. આપણે એવું નથી કરતા, આપણે બધું ભેગું નાખીએ છીએ.
પછી કોર્પોરેશન એને જુદું કરે છે. મિત્રો, આ જુદા કરેલા કોર્પોરેશનના કચરામાંથી પણ કેટલોક ભાગ એવો છે જેમાંથી ખાતર બનશે અને આ ખાતર આખી દુનિયામાં આજે ઓર્ગેનિક ખાતરથી ઉત્પાદિત થયેલી ચીજોનો મોંઘામાં મોંઘો ભાવ મળતો હોય છે. મિત્રો, ઓર્ગેનિક ખાતરમાંથી તૈયાર થયેલા શાકભાજી હોય તો દુનિયામાં એની સૌથી વધારે કિંમત ઉપજે છે. ઓર્ગેનિક ખાતરમાંથી ઉત્પાદન કરેલા અનાજ હોય તો દુનિયામાં સૌથી વધારે એની કિંમત મળે છે. એવું ખાતર આ કચરામાંથી બનશે. જેમાંથી ખાતર ન બને એવો કચરો હશે એમાંથી ટેકનોલોજીની મદદથી કોલસો બનાવવામાં આવશે અને એ કોલસામાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવશે. અને આ બધું કર્યા પછી જે કશા કામનો નહીં હોય, દાખલા તરીકે કોઈ મોટું બિલ્ડિંગનો કચરો છે તો એ આ કશા કામમાં ના આવે તો એ પેલી લેન્ડફિલ સાઈડમાં જશે. કાટમાળ જે હશે બિલ્ડિંગનો, ક્યાંક રોડ બનતો હશે અને પછી રોડ તૂટી ગયો તો તૂટેલા રોડનો કચરો હશે તે ત્યાં જશે. જે આ જમીન પુરાશે એક પર્યાવરણનું ત્યાં મંદિર બની જશે. મિત્રો, લેન્ડફિલ સાઇટ પર્યાવરણના મંદિર તરીકે ગુજરાતની જનતા એને ઓળખે અને સામાન્ય માનવીને એના કારણે તકલીફોમાંથી મુક્તિ મળે એવું કામ થશે. બીજું, જે ગંદુ પાણી આપણે વહેવડાવીએ છીએ એ ગંદા પાણીને વહેવડાવવા માટે આપણે જે પ્રયાસ હોય છે એને શુદ્ધ કેમ કરવું? મિત્રો, પાણી બચાવવું, પાણીનો રિસાયકલ કરવું, રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ કરવો માનવ જાતને બચાવી હશે તો અનિવાર્ય બની ગયું છે. એક તો ઓછું પાણી વાપરીએ, જે પાણી વપરાય એ રિસાયકલ થાય, રિસાયકલ થયેલું પાણી ફરી ખેતરોમાં, બાગ બગીચામાં, કારખાનાઓમાં વપરાય અને એના માટેની ટ્રીટમેન્ટ આવશ્યક હોય છે. મિત્રો, હિન્દુસ્તાનનો મોટામાં મોટો ટ્રીટમેન્ટ પ્લાન આજે એનું ઉદ્ઘાટન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. હિન્દુસ્તાનનો મોટામાં મોટો. અને એ ટ્રીટમેન્ટ કરતી વખતે આ ગંદા પાણીના કારણે જે ગેસ ઉત્પાદન થશે એ ગેસમાંથી પાછી વીજળી પેદા કરીશું. આપણે મિત્રો પાક્કા અમદાવાદી. કેરીની સિઝનમાં કેરી લાવીએ તો એનો રસ કાઢીએ, રસ કાઢ્યા પછી ગોટલામાંથી ફજેતો તૈયાર કરીએ, ફજેતો તૈયાર થયા પછી ગોટલીમાંથી મુખવાસ તૈયાર કરીએ. મિત્રો, એક વસ્તુનો કેટલો ઉપયોગ કરવો, રિસાયકલ કેમ કરવું આપણને બરાબર આવડે. જૂના કપડા હોય તો જૂના કપડામાંથી ગાડલા સીવડાવીએ, એમાંથી રજાઈ બનાવીએ. મિત્રો, આપણા ત્યાં પરંપરાગત રીતે આ સંસ્કાર હતા રિસાયકલના. મિત્રો, આ ગંદા પાણીમાંથી જે ગેસ નીકળશે એમાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવશે. 1.5 મેગાવોટ વીજળી એમાંથી ઉત્પાદન થશે. કચરામાંથી કોયલામાંથી વીજળી ઉત્પાદન થશે એ લગભગ 7.5 મેગાવોટ વીજળી ઉત્પાદન થશે. મતલબ કે મિત્રો, આ કચરામાંથી 9 મેગાવોટ વીજળી આ ગુજરાતની અને અમદાવાદની જનતાને મળશે. આ 3 પ્રોજેક્ટ પર્યાવરણના અને એમાંથી મિત્રો આપણે કાર્બન ક્રેડિટની પણ કમાણી કરીશું.